સવારમાં ગયા ખેડૂતોની મીટિંગમાં પછી આપણી દુકાનનું નવું બોર્ડ લાગ્યું કેમ છો મારા ભાઈઓ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પછી નહીં ધોઈને નીકળી ગયા આપણે ધંધુકા જવા. પછી રાણપુર રોડે ચડ્યા તત ફાટક ભાઈ નતું. પછી ભાઈ મારી રેલગાડી નીકળી. ઘર ભેગું થાને ભાઈ. એટલે ભાઈ આ તો સરકારી રેલગાડી કહેવાય. કેટલા જણા બેઠા કોમેન્ટમાં કહી દીધું. પછી ભાઈ ભાઈબંધની દુકાને ગયો એટલે રામ રામ તો કરવા પડે ને પેલા. જલવા હે હમારા. પછી આ બે નવરા બેઠા એટલે બે બેઠા હતા ને ત્રીજો હું પહોંચી ગયો. ભાઈ આમાંથી એક ડિઝાઇન ગમતી નથી ને. રાણપુર રોડે આવે એટલે ભાઈ પાવડરની જરૂર ન પડે. રાણપુર રોડ થી સીધા કોલેજ રોડ અને કોલેજ રોડ થી પછી સીધા આપણે એપીએમસી માં આવી. એપીએમસી માં ભાઈ મીટિંગ હતી, કેટલા જણા જમવા આવ્યા હતા અહીંયા. આપણે ભાઈ દુકાન કામ હતું એટલે ભાઈ એપીએમસી માં ફરતે ફરતે રાઉન્ડ માર્યા. તો અનાજના ગોડાઉનનું ખાતમુહૂર્ત હતું એટલે બધા ખેડૂતોને ભેગા કર્યા. એપીએમસી ના ચેરમેન ચેતનસિંહ બધા ખેડૂતોને ભાઈ ખુદના ખર્ચે જમાડ્યા. પછી એપીએમસી થી સીધા આવી ગયા આપણી ભાઈ દુકાને. આપણી દુકાને ભાઈ નવું બોર્ડ લાગી ગયું હતું. આમાંના તમને સીધો લાગતો જ, પણ આની પાસે ભાઈ બે દુકાનો છે, જોઈ લો. અરે કહેના ક્યાં ચાહતે હો. પછી આવી ગયા ભાઈ એચડીએફસી બેંક માં. ત્યાંથી ભાઈ સીધા નીકળી ગયા ઘરે જવા. સાંજ પડી ગઈ ને હું ડેંગુ નીકળી ગયા ભાઈ ફરવા. નિશાળે પગ્યા હતા એવું લાગ્યું ભાઈ નિશાળના સાહેબ ઉભા હે.